કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ઉંદરિયાવાસ ગામે દાયકા બાદ પ્રથમ વખત ભગવો લહેરાયો। વર્ષો બાદ પહેલી વખત ઉંદરિયાવાસમાં ભાજપની પ્રથમ બેઠકમાં એક સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતો ઉંદરિયાવાસમાં મોટું ગાબડું પડ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ઉંદરિયાવાસ ગામે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યકર્તા સંવાદ સંમેલન યોજાયું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી જોશી પણ ખાસ કરી ઉપસ્થિત રહ્યા। સાથે વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, મહામંત્રી રમેશભાઈ જોશી સહિત ભાજપના પદાધિકારીઓ કાર્યકરો હાજર રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રજિસ્ટ્રાર યુનિયન ગુજરાતના પૂર્વ પ્રમુખ લલિત વાઘેલા દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉંદરિયાવાસ ગામે એક ઐતિહાસિક રાજકીય વળાંક આવ્યો છે। જો કે ઉંદરિયાવાસના લોકો કોંગ્રેસમાં જોડાયા, જેમાં લલિત વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના વિકાસની વિચારધારા પ્રત્યે પ્રેરણા અને વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમણે ગામના લોકોને કહ્યું, હવે વર્તમાન સરકારમાં સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ વિકાસની પ્રગતિ કરવા માટે જણાવ્યું હતું। ત્યારે સમગ્ર ગામમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ। ત્યારે હવે કાંકરેજ કોંગ્રેસમાં એક મોટો ભૂકંપ આવ્યો છે અને રાજકારણ ગરમાયું છે। સતત ભાજપ મોનિટરિંગ કરી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં આવ્યું, જેમાં ઠાકોર સમાજના યુવાનો અને વડીલો કોંગ્રેસના અલવિદા કહી ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના ઉંદરિયાવાસ ગામે યોજાયેલ કાર્યકર્તા સંવાદ સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા, જેમાં 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમનું સંચાલન પ્રધાનજી રાઠોડે કર્યું, જેમાં આભાર વિધિ બાબુજી ઠાકોરે, પૂર્વ સરપંચ તેરવાળાએ કરી હતી। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતીય સ્મિતા, કાંકરેજ। ભારતીય જનતા બનાસકાંઠા દ્વારા આયોજિત આજના લોક સંપર્ક કાર્યક્રમ સિહોરી ઉંદરિયાવાસ મુકામે યોજાયો, જેમાં લલિતજી વાઘેલા કે જેઓ પૂર્વ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું છે, સમગ્ર ગુજરાતની અંદર રજિસ્ટ્રાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂકેલા છે, એમની સાથે આ વિસ્તારના દરેક ક્ષેત્ર સમાજના આગેવાન શ્રીઓ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લલિતજી વાઘેલા અને એમની ટીમનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું, શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં, પ્રદેશમાં, આજે બનાસકાંઠામાં, કાંકરેજમાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ 2047માં વિકસિત ભારત બને અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ એ દેશના 140 કરોડ જનતાનો છે। આ સંકલ્પ આપણે સૌ સાથે લઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવી। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય। બનાસકાંઠા જિલ્લા દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમની અંદર આજે ઉંદરિયા ગામની અંદરથી લલિતજી એમના મોટા પ્રમાણની અંદર એમના સાથે કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે, એમને ખૂબ ખૂબ સ્વાગત છે અને શુભેચ્છા છે। અને આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથાની અંદર એમના વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના કામોથી પ્રેરિત થઈ અને આ વિકાસના ગાથામાં અને ભારતીય જનતા પાર્ટી આ કાંકરેજ વિધાનસભા અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર ગામ અને આ વિસ્તાર વિકાસથી વંચિત ના થઈ જાય એ વિસ્તારની ચિંતા કરી છે। એ માટે લલિતજી અને એમના સૌ સાથીદારોને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત છે। આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મારો નિર્ણય એ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ કાર્યક્રમ રહ્યો। મેં 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં ફરજ બજાવી છે અને મેં લગભગ તમામ સરકારોમાં સરકારી વિભાગમાં કામગીરી કરી છે। લોકોના જે ખેડૂતો અને વંચિત લોકોના જે સમસ્યાઓ અને પ્રશ્નો છે એ મેં નજીકથી જોયા છે અને તમામ સરકારોમાં મેં કામગીરી કરી છે। એના ઉપરથી મેં તારણ કાઢ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ એક વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની સર્વોચ્ચ જે જો
કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આના પ્રેરાયથી હું વિશાળ મેઘની સાથે તમામ સમાજના આગેવાનો સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ અપેક્ષા વગર કામ કરતો રહીશ. જય હિન્દ.